તો બધાને જય માતાજી, જય મા મંગલ ને જય માતાજી। તો અત્યારે છે ને મિત્રો, જો આપણે આરતી તો લઈ લીધી, વિડીયો ન ઉતારી શકું, આરતી લઈ લીધી, પ્રસાદી પણ લઈ લીધી। જે આપણી મોંગલમાની ચુંદડી છે ને ભાઈ, એ છે ને આપણે ટચ કરાવી માતાજીને, ને હવે એ છે ને આપણે આપણી સાયકલમાં બાંધી દેવાની છે। બાકી પૂનમના દર્શન કરી લો માતાજીના। છે ને ભાઈ, જો નવી ધજા નાખી દીધી છે ને આ દ્વારકાધીશની ધજા છે। હવે આ રહેશે કબરાવ સુધી મંગલમાની। તો ભાઈ હવે બાંધી લઈએ બધું, ને સુરત દાદા પણ ઉગવા માંડ્યા છે, બાંધી લઈએ પછી નીકળીએ આરામથી। ચાલો મિત્રો, નાસ્તો કરી લઈએ। ચા છે, ગાંઠિયા છે, પછી આમાં આપણા ઘરનો નાસ્તો છે, અને આ છે દહીંની બોટલ। દહીં લઈ લીધું છે કેમ કે પગો દુખે ને તો આ કામ વધારે આવે વાંધા માટેનું। તો ચાલો મિત્રો, નાસ્તો કરી લઈએ। તો અત્યારે હાલમાં છે ને મિત્રો, આપણે નાસ્તો કરી લીધો છે ને હવે છે ને પાછા આપણે આપણી સાયકલ લઈ ને આજે તો ઘણું ખેંચવું પડશે કેમ કે છે ને હવે વચમાં આપણા 2 ધામ કમ્પ્લીટ થઈ ગયા, દ્વારકા ને આપણું સોમનાથ ને બધા તીર્થ ને આડા હતા। હવે પણ છે ને હવે આપણું એક મેઇન તીર્થ બાકી છે, કબરાવ। હવે એની ઉપર ફોકસ કરવાનું છે, એટલે થોડું ખેંચવું પડશે વધારે। બાકી બધાને જય માતાજી। તો અત્યારે છે ને મિત્રો, હું આવી ગયો છું રૂકમણી માના મંદિરે। ભાઈ અહીંયા ટ્રાફિક જ એટલી છે, એમ ટ્રાફિક બહુ છે, એટલે જોઈએ ભાઈ દર્શન થાય છે કે નથી થતા, કેમ કે આપણી સાયકલને સામાન છે ને ભાઈ બધો બહાર પડ્યો છે। અત્યારે જ્યારથી હું યાત્રામાં નીકળ્યો છું ત્યારથી મિત્રો હું એકલો જ છું, અને સામાનને બધો છે ને બીજાના ભરોસે રાખીને હું નીકળી જાઉં છું। તમને છે ને મિત્રો ખબર જ છે કે અત્યારે મારી સાયકલ યાત્રા ચાલુ છે, અને મિત્રો અત્યારે છે ને હું રૂકમણી માના મંદિરે આવી ગયો છું। અને કહેવામાં આવે છે કે જો તમે દ્વારકા આવો કૃષ્ણ ભગવાનના દર્શન કરવા, ને જો તમે રૂકમણી માના મંદિરે ન આવો ને તો તમારી યાત્રા છે ને એ અધૂરી રહી છે। ભાઈ હું પૂંજારીને છે ને મળ્યો, અને પૂંજારીને મેં કીધું કે છે ને દાદા હું યાત્રા કરું છું, સાયકલ યાત્રા। તો પૂંજારીએ છે ને ભાઈ મને કંકુ આપ્યું ને પ્રસાદી આપ્યું ને મા ઉપર ચડાવેલું છે ને ભાઈ ફૂલ આપ્યું। તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો, ને તમે રૂકમણી માના મંદિરની ધજાના દર્શન કરી લો। તો ભાઈ હવે આપણે પીવાનું છે, ધોકો પીવાનો છે, તો છે ને મિત્રો હવે આપણે રૂકમણી માનું મંદિરેથી દ્વારકા આવ્યા હતા, દ્વારકાથી પછી હવે આપણે જવાનું છે ચલારા, ને હવે છે ને ભાઈ કચ્છ જવાનું છે, એટલે હવે આપણે જામનગર વાળો રસ્તો લઈ લીધો છે। પણ ભાઈ આ ટ્રેન છે ને દેખાય છે તમને લોકોને, એક જ આ ટ્રેન છે ને એ આપણે આજ આખા દિવસમાં અત્યારે બપોર સુધીમાં છે ને ભાઈ 3 કે 4 વખત જોવા મળી। ઘડીક આમ જાય છે, ઘડીક આમ આવે છે એમ। તો જો મિત્રો સાયકલ ચાલે છે એમને, તો મિત્રો છે ને જો આ દવા લઈ લીધી છે આપણે, તમારે પગ પહારા રાખો, જો ઓલી પગ મોજા ચડી ની આ બધા છે મિત્રો, ને જો અહીંયા પ્રસાદી બને છે, પ્રસાદી આડી લઈ અને પછી આપણે ઘરે જતા રહેશું। પછી આપણી છે ને ભાઈ સાયકલ યાત્રા આડી પાછી ચાલુ કરશું। અહીંયા પ્રસાદી લઈ લઈએ। જય દ્વારકાધીશ। આહિર સમાજના લોકો છો ભાઈ, આ બધા પ્રેમ આપે છે પૂરેપૂરો।
ધીમે ધીમે લે પૂછે દબાવી થોડી જાવ લે લે બસ જાવ દે તો અત્યારે છે ને મિત્રો આપણે રાણવાળા રસ્તેથી જઈએ છીએ અને જો પાછળ પણ આ છે ને ભાઈ અત્યારે આ બધા ખેતી છે ને આ નિમકની ખેતી છે અને અહીંયા છે ને ભાઈ ફરતું પાણી જ છે ફરતું પાણી છે પણ આનું એક ખાલી થોડું ઘણું પાણી પી ગયા હોય ને ભાઈ તોય પણ આ લોકો કહે છે કે માણસ પણ મરી શકે એમ એટલે આ પાણી પણ આપણાથી ન પીવાય એમ બાકી તો છે ને ભાઈ અહીંથી કચ્છ છે ને ભાઈ દ્વારકાથી કચ્છ કંઈક 450-500 કિલોમીટરના અંતરે છે અને છે ને ભાઈ આપણે અત્યારે હાલીએ છીએ પણ મને નથી લાગતું કે આજ ઘણું ખરું કવર થાય એમ કેમ કે અત્યારે છે ને 4 વાગી ગયા છે અને મેં અત્યાર સુધીમાં છે ને ભાઈ 40 કિલોમીટર હજી માંડ કાપ્યું છે જોઈ લો ભાઈ પાણી આમાં મિત્રો તમને કઈ વસ્તુ ન દેખાય એક માછલું કઈ જીવ પણ ન દેખાય એમ આમાં માછલું ન દેખાય તમને અને છે ને જો ભાઈ ઓલા પર મશીન છે ને એ મશીન છે ને ભાઈ આ બધું પાણી છે ને અહીંયાથી પાવર ઉત્પન્ન કરે એમાં છે ને જો ભાઈ મોટર મૂકેલી છે ત્યાંથી પાણી જાય મોટર ફરે એટલે પાવર જમા થાય એવી રીતના છે ને ભાઈ અહીંયા પાવર જમા કરવામાં આવે છે જો અહીંથી બધું પાણી જાય છે વાહ એવી રીતના પાવર જમા થાય જો મિત્રો એકલું નોકરું પાણી જ છે અંકુર પાણી ફરતું પાણી ને વચમાં રસ્તો એમને ભાઈ